રથયાત્રાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં રથયાત્રાને લઈ જગન્નાથ મંદિર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। રથયાત્રા પૂર્વે નીકળતી જળ યાત્રાની તૈયારીઓ કરાઈ રહી છે। જગન્નાથ મંદિર દ્વારા નિમંત્રણ પત્રિકાઓ પણ છપાઈ છે। સંતો મહંતો સહિત રાજકીય આગેવાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। સાબરમતી નદીના કિનારે ગંગા પૂજન કરાય છે અને 108 કળશ સાથે ગંગા પૂજન કરવામાં આવે છે। ધ્વજા પતાકા 108 કળશ સહિતની તૈયારી હાલ તો થઈ રહી છે। આ સાથે જ 108 કળશ સાથે લઈને ગંગા પૂજનની વર્ષો જૂની પરંપરા છે। કળશમાં જળ લાવી ભગવાનને જ્યેષ્ઠાભિષેક પણ કરાવાય છે। જેવી રીતે કે ભગવાન જગન્નાથજીની આ 148મી રથયાત્રાના પૂર્વે જેઠ સુદ પૂર્ણિમાના દિવસે જલયાત્રા મહોત્સવ મનાવવામાં આવતો હોય છે। આ મહોત્સવમાં વર્ષોથી પરંપરા રહેલી છે। 108 કળશ સાથે લઈને અને ગંગા પૂજન કરવામાં આવતું હોય છે। સાબરમતી નદીના કિનારે જઈ ગંગા પૂજન કરી ગંગાજીનું આહવાન કરી એમની આજ્ઞા લઈ એમાં જળ લાવી અને ભગવાનને જ્યેષ્ઠા અભિષેક સ્નાન કરાવવામાં આવતું હોય છે। આ વર્ષોથી પરંપરા રહેલી છે। જળયાત્રાને લગતી તમામે તૈયારીઓ જેવી રીતે કે ધજા પતાકા 108 કળશ આ બધી મંદિર પ્રશાસન દ્વારા તૈયારી થઈ રહી છે અને વિશેષમાં સંતો મહંતો અને રાજકીય મહાનુભાવો પણ પધારશે। એમને પણ આમંત્રણ આપવામાં મંદિર દ્વારા આવેલ છે।